દશામાં જય દશામાં, હે જગતજનની, હે મારી માં દશામાં. ક્યાં ગઈ છે આ રાતડી? જો સુધી ચાલે નહીં આવી, પડી હશે એની દશામાં. શું કરું? મેં બધાની ભેરે રહ્યો છો. હવે આ દીકરીની ભેરે રહ્યો. હે હવનો ઉદ્ધાર કરવા વાળી મારી દશામાં, તું તો બધાયનો ઉદ્ધાર કરે છો. બધાયની દશા હારી કરે છે. તારી આ દીકરીની દશા હારી ઘરમાં મારી ભાભીના રોજ મેળા સાંભળે સાંભળે હું કંટાળી ગઈ છું. હે મારી મારી, હવે તારી આ દીકરીની ભેરે ધામ. હું કોણ? માં દશામાં. અરે દીકરી રાધા, તું મુંજામાં, હું તારી સાથે જ છું. રાધડી, એ રાધડી, પડી હશે એ તો દશામાની ભક્તિમાં. આથી ક્યારે સાંભળે મારું? લાય તો મને ત્યાં જવા દે. હે મારી માં દશામાં, કિશન કિશન, તમને કહું છું. હા આખો દી મોબાઈલ ઘુમાડ્યા બસ કરો કઈ છો. નહીં, જોને રાધા જોઉં છું, મેસેજ આવેલા છે ને તે. પણ હવે તમે આમ નામ મોબાઈલ ઘુમાડ્યા રાખશો તો પછી આમ નામ તમને નોકરી કેમ મળશે? કયો તો તમે મને. ના રાધા, મળી જશે નોકરી. આજે હું જાઉં છું ને નોકરી ગોતવા માટે. એક કામ કરો, માતાજીની આરતી લો અને એનો પ્રસાદ લો. અને મને મારા માતાજી ઉપર છે ને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે. આજે તમને જોજો નોકરી મળી જ જાય. હે મારી માં દશામાં, કિશન કે છે ને આજે તમે જાઓ ને અને માતાજીને જો પ્રસાદ લઈને જાઓ. આજે તમે જાઓ ને તમને નોકરી મળી જ જાય. માતાજી પર વિશ્વાસ છે. હે દશામાં, પૂરા વિશ્વાસ છે ને પૂરી શ્રદ્ધાથી જાજો. અને માતાજીનું નામ છે ને આગળ રાખજો, માતાજીને મોર રાખજો, તો જરૂર જ નોકરી મળશે. કિશન રાધા બોલો. ભાભી બૂમ પાડતો એવું કેમ લાગે છે? હા જાતું રાધા ભાભી પાસે, નહીં તો અહીં આવશે ને તો કેટલું હું બોલ. એટલે જ કહું છું કિશન કે છે ને ગમે એમ કરે તમે નોકરી ગોઠવી દો. સાચી વાત છે રાધા. એ રાધડી, ક્યારની બૂમ પાડું છું, સંભળાતું નથી તને? હા ભાભી, મેં સાંભળ્યું તો હું દશામાની આરતી કરતી હતી. સંભળાતું નથી તને? સાંભળ્યું તો મેં ભાભી પણ કિશનને આરતી દેવા આવે. અરે તારી માં દશામાં અને તારા ધણીમાંથી નવરી હોય ને તો ઘરના કામમાં ધ્યાન આપો પહેલા. ભાભી ઘરનું કામ તો હું કરું છું ને. ઘરનું કામ કઈ તારી માં કરવાની આવે? ભાભી તમે મને ભલે ગમે એટલા મેણા મારો, પણ મારા માતરની સામે મેણા ન મારતા. હા ભાભી, તમે જાઓ. રાધા હમણાં જ ચા આપી જાય છે. એ તો પૂજા કરતી હતી ને એટલે મોડું થઈ. જોયું ને તમે કિશન, ભાભીએ કેવા મેણા માર્યા. હવે અમારીથી સહન નથી થતું. રોજ હવાર પડે ને મને મેણા મારવા આવી જાય. રાધા હું રાધા રાધા ક્યારના રાધા રાધા તમે કહો, પણ હવે તમે નોકરીનું કરો કાકા. રાધા, હું કાયમ નોકરી ગોતવા માટે તો જાવ જ છું, પણ નથી મળતી તો હું શું કરું? મને મેણા મારે ને ત્યાં સુધી વાંધો નહીં કિશન, પણ આજે તો ભાભી મારા માવતર સામે મેણા માર્યા કિશન. રાધા, આપણે સાંભળવું જ પડશે. મોટા ભાઈ ઘરે નથી, એની સામે આપણે બોલવા મળશું તો મોટા ભાઈને તો દુઃખ થશે ને. હું કોઈ દેની સામે બોલીશ એ તમે મને કહો. સાચું રાધા, સાચી વાત છે તારી. સારું એક કામ કર, અત્યારે જા તું પેલા ભાભીને ચા બનાવીને આપી દે.
એને છાપ આવી દે, નહીતર પાછા આવશે ને તો વળી નહીં માથાકૂટ ચાલુ થશે. અને સાંભળ રાધા, મને પણ થોડી છાપ પાઈ દે. ચા પીને પછી હું પણ નોકરી ગોતવા માટે જાઉં. હું જામ. હા સારું રાધા, જા ફટાફટ ચા લઈને આવ મારા માટે પણ. હા સારું રાધા. વરસાદી વાળી આવી મોટી નહીં ભારી હોય, આવી મોટી દશામાં વાળી. અરે મહારાણી બનીને લખવું ફરવું છે. છપ્પર પગી, અભાગણી, વાંજણી, મારી માટે ચા બનાવી લાવ પહેલા. બસ ભાભી, કેટલા મેળા મારશો પછી મને? અરે કીધું ને પણ ચા બનાવી લાવ. અરે વાંદરીનું મોઢું જોવું અપશું બનશે. હે માડી, મારી રાધાને કેટલા દાડા રોવું પડશે. બેટા કરણ, દાજો તો નથી બેટા. ઓય મમ્મી, કાકીએ દજાડ્યો. અરે કરણ, શું થયું બેટા? મમ્મી જો ને, કાકીએ મને દજાડ્યો. ક્યાં દાજો તું? ઓય મમ્મી, બહુ બોલે છે. ઓ મમ્મી, બેજા બેટા ધીરેથી. અરે સત્તર પગી અભાગણી, મારા દીકરાને કેટલો બધો દજાડી દીધો છે જોને. અરે કરમજલી, વાંધણી, તને તો માતાજીએ વાંધણી રાખી છે અને મારે તો એક જ દીકરો છે. તારે હું મને પણ વાંધણી કરવી છે? ભાભી,
ભાભી મેં ચાય નથી બજાડ્યું. બસ મારે તારી કોઈ પણ વાત નથી સાંભળવી. કરમજલી અને માતાજીએ તને તો વાંચી રાખી અને મારો આ એકને દીકરો એને હું તું મારવા ઊભી થઈ છો. પણ ભાભી હું ચા લઈને આવતી હતી ત્યારે કરણે મારી હારે અથડાડો. મેં એને ચા નથી બજાડી. અરે છપ્પન પગી તારે મને પણ વાંચી બનાવી છે. બસ ભાભી હવે કેટલા મેળા મારતો મને. કંટાળી ગઈ ભાભી તમારા મેળા આપણે આપણે. કરમજલી તને તો મારો પ્રેમ ત્યાંથી લાવ્યો છે. અને હું માંડ્યા છે મારો માફ વાજણી 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 એક પર નહીં તારી 17 વાર વાજણી. બસ ભાભી બસ. વાજણી છો અને વાજણી રહેવાની. અરે રાધા, શું થયું છે? કેમ રડે છો તું? અરે રાધા, તને કહું છું. અરે ભાભી, કેમ રાધા રડે છે એટલી અને બધી? તું તો આ વચ્ચે બોલતો જ નહીં. તું તો તારી બાયડીનું કીધું જ કરે છો. અરે રાધા, તું તો માંડીને વાત કર. શું થયું? કેમ રડે છો તું? આ કરણ રડે છે, ભાભી આ બધું બોલે છે. થયું છે શું? એ તો કેમ ને. ભાભીએ મને એમ કીધું કે ચા મૂકે તો હું ચા લઈને આવતી હતી અને કરણભાઈ મારી હારે અથડાયા. અને પછી ભાભી એમ કહે કે મેં કરણભાઈને ચાય નથી બજાડ્યા. કિશનભાઈને ચાય નથી બજાડ્યા. ભાભી મને બહુ મેણા મારે છે. અને હું તમને એમ કહું કે કરણ ખાલી ભાભીનો એકનો થોડો દીકરો છે. આપણે એની દીકરાની જેમ આપણે એના માવતર થઈને રહીએ છીએ. તમે બી કે તું તો હંમેશા વાંધો જ રહેવાની. કોઈ દીકરા સંતાન નહીં કરે. હવે મારી બી નહીં જાણ થાય છે. ચાલ હવે મારી તારી જાણ થાય. અરે ભાભી, અજાણતા જે થયું થઈ ગયું. પણ શું કામ તમે મેણા બોલો છો એટલા બધા રાધાને? અરે તું આમ હાલતો નથી. ઈ તો વાંચણી છે. તો હું મારા દીકરાને મારી મને પણ વાંચણી બનાવી છે. બેટા કરણ, શું આ તારી કાકી ની વાત સાચી છે? આ કાકા આમાં કાકીનો કાંઈ વાક નથી. વાક તો મારો જ હતો. હું કાકે હારે અથડાઈ ગયો. સાંભળ્યું ને તમે? જો ભાભી, કરણ પણ કહે છે તો શું કામ તમે મેણા બોલો છો અને ઘરમાં કંકાસ કરો છો? અરે આ તો છોકરું કહેવાય. એને શું ખબર પડે? તારે તો સફર પગીનું જ માનવાનું ને. અરે ભાભી, આ તો બધું તમારું કાયમનું થયું. તમે અમને હખે અહીંયા રહેવા દો. અમારે આશરો નથી એટલે તમારા ઘરે આવ્યા છે ને અમે. અને તમે એને ગમે ત્યારે વાંજણી. એક વાર નહીં સારી 17 વાર વાંજણી વાંજણી અને વાંજણી. બસ કરો ભાભી, બસ કરો. હવે મારથી આ મેળા છે નથી થતા ભાભી, નથી થતા. અને છપ્પન પગી ચાલે. બંધા મારી નજર સામેથી. બસ ભાભી બસ. હવે હું એક પણ નહીં શબ્દ સાંભળ્યો રાધા વિશે. અને આજે તમે રાધા ઉપર હાથ પણ ઉપાડ્યો છે. હું એને સાંભળો ભાભી, મોહીને નથી લાવ્યો, પરણીને લાવ્યો છું. પરણીને તો સાંભળ, તું અને તારી રાધા ઘરમાંથી લબાસા ભરીને રહેતા થઈ જાવ. ભાભી, આ તમારા એકનું જ ઘર નથી, આ મારા મોટા ભાઈનું ઘર છે. અરે તારા ભાઈનું ભલે ઘર છે પણ તારો ભાઈ તો એ નથી ને. આ ઘરમાં જ્યાં સુધી ઉસે ને ત્યાં સુધી રાત તો મારું ચાલશે. હા ભાભી, હા, ઘર તો તમારું જ છે ને. અમારે તો સહન જ કરવાનું ને. બસ બાયડી નુકરાનું લેવા. હવે નોકરી ગોતવા જા, નોકરી ગોતવા. હા ભાભી, તમને તો કોણ સમજાવે? હે દિશામાં તું સમજાય હવે આને. મમ્મી, કેમ કાકીને એટલી બધી હેરાન કરે છો? આમાં કાકીનો કાંઈ વાક નતો. વાક તો મારો જ હતો. હા, ઈ તો મને ખબર હતી. હું કાકીવાડીનો થઈ ગયો છું. ખરાબ કરમજલીએ તો મારા દીકરા ઉપર એ જાદુ કરી દીધો છે. બસ કાચીનું ટુકડાનું તાણે છે. આ ગમે તે કઈ કીવેડે ખુજા ને આયા. હા, એના ભાઈને કાંઈ રહેવું નથી. માથેથી 2 કરોડો આયા બેતાઈ ગયા. ઈ તો વિદેશમાં મોજ કરતા હશે. આયા મારા કરોડોનું હાચવવાની બધાઈ. હે માં, હે જગત જનની, હે મારી માં દશામાં, આટલી આખરી તાવણી ન કર માં કે આશાનો દોરો તૂટી જાય. એવી તે મારી હું ભૂલ થઈ ગઈ માં. મારે રોજ
સવાર પડે ને મેળા થતો હોય, મારા કોઈ એક સંતાન નહીં, વાંદણી વાંદણી ઈ જ મારે આપણે રાખવાનું. થોડીક તો દયા કર માં, તું તો દશામાં છો માં, તારું નામ દશામાં છે, તો તું મારી દશા ભરવી ન હોય માં, તું મને એક સંતાન ન આપી એક માં, કે મારું વાંદણા થોડું દૂર થાય. તું તો દશા ફેરવનારી છો માં, મારી ઉપર મેં રાધા રડ નહીં તું, રાધા તને કહું છું રડ નહીં તું. હું કરું કે છે મારી આ જિંદગીમાં રજા સિવાય હું લઈશ. અરે રાધા તું એવું કેમ બોલે છે? તું માં દિશામાં તો ભરોસો રહે રાધા, બધું સારું કરી દેશે દિશામાં. આ તો આપણી કસોટી હાલે છે રાધા, કસોટી. અને આ કલયુગમાં એમ નહીં કે પાટકા આપણી જેવા સાચા માણસો ના જ હોય. માં આપણી કસોટી લઈ દે છે. કસોટી કેટલી હોય? સબર રાખ, સબર રાધા, સબર રાખ. સારું હાલ રાધા, ઊભી થા. અને બે થાય. સારું રાધા, હવે રડ નહીં, મને કામ પર જવા દે. તું રડીશ ને તો મારું મન ત્યાં નહીં લાગે. નહીં ધર્મમાં તમારું ધ્યાન રાખજો. સારું હો, અને માતાજીની દયા હશે ને તો મને નોકરી હાથ મળી જશે. માતાજી બધું હરખું કરશે. સારું, અને ઘરનું જે થાય એ કામ કર હો. હા, ધ્યાન રાખજો હો તમારે. એ આ રાધા ચિંતા નહીં કરતી. અને સાંભળ, માં દિશામાં છે ને મારી હારે જ છે, મને કાંઈ નહીં થાય હો ને. હા. સાચું કીધું હો મારા કૃષ્ણ. અને દશામાં બધું હરાવાના કરશે અને બધું હારું. હાલો બધા કામે લાગે. મમ્મી, એ મમ્મી, શું છે? મારે પાણી પીવું છે, એને ઊભો થઈ જા. પણ મને દુખે છે. ક્યાં નાનો છો હવે? પણ મમ્મી મને બહુ દુખે છે. ક્યાં એટલું બધું દાજી ગયો છું? સારું મમ્મી, તારો સ્વભાવ તો સાવ બગડી ગયો છે. તારો સ્વભાવ તો આવો ને આવો જ છે. તે હું જાતે ગયો. સ્વભાવ તો તમારા બધાના બગડી ગયા છે. મારો જેવો સ્વભાવ છે ને એવો તો આ દુનિયામાં કોઈનો નથી. બસ મમ્મી, હવે બંધ થાને. હું જાઉં છું ને જાતે પાણી પીવા. નાના તો તારા બાપને કે મારી જાય. આ તો બહુ બધું કામ છે. ક્યારે થઈ રહે આ બધું કામ? કાકી, ઓ કાકી, હા બેટા બોલ. મારે થોડું પાણી પીવું છે. હા બેટા પાણી પીવું છે? લે આપો. લે લે. બસ. બસ. સોરી હો કાકી, કેમ? શું થયું બેટા? મારા કારણે મમ્મી તમને બહુ જ ડાંટ્યા છે. સોરી, એટલે સોરી બોલું છું. ના ના બેટા, એમાં તો સોરી ન કહેવાનું હોય હો. એ તો બેટા રોજનું થયું હવે. સારું હો કાકી, સારું. મારા મિત્ર મારી રાહ જોશે એટલે હું જાઉં છું. બેટા, તાર રમવા જાવ હોય ને તો જા, પણ છે ને જો આ પગનું ધ્યાન રાખજો હો. તને દુખે છે ને એટલું હો. અને પાછો છે ને વેલો હોય હો ને. હા કાકી, તમે મારી માથમાં જ છો. હા બેટા, તું મારા દીકરો જ છો ને. હા કાકા. જાઓ બેટા, પણ ધ્યાન રાખજે તારું હો. હા કાકા. હે માતાજી, હાશ, આ તો થાકી ગઈ.
આખો દી કામ કરી કરીને. હા 8 વાગવા આવ્યા, હજી કિશન કેમ નહીં આવ્યા હોય? કદાચ આવતા હોય. અરે રાધા, આવી ગયા તમે? હા આવી ગયો હો. હું ક્યારની તમારી વાટે હતી. હા રાધા, સાચી વાત છે. પણ 2-3 મિત્રો મળી ગયા હતા ને રસ્તામાં, તો ખોટી કરી દીધો. આજ તો હું બહુ થાકી ગઈ હો. હા, સાચી વાત છે રાધા. જમી લીધું રાધા? તમને તો ખબર છે આજ રવિવાર છે અને રવિવાર હું રહું છું. હા, સાચી વાત છે રાધા. અને કરણ ને ભાભીએ જમી લીધું? હા એને જમી લીધું છે અને એ બે સુઈ ગયા છે હો. સારું રાધા. હાલો તો હવે તમે તો જમી લો. ના રાધા, મને પણ આજે ભૂખ નથી લાગી. કેમ? એમાં એવું હતું ને રાધા કે મિત્રો મળી ગયા તો પરાણે તારા આમ દઈને નાસ્તો કરાવ્યો. લે. તો પછી મારે કરવો તો પડે જ. તો થોડો નાસ્તો કર્યો ને હા. તો ભૂખ લાગી નથી. પણ એક કામ કર, થોડું પાણી પાઈ દે. ઘરે જ લાગી છે. આ તો જો ને હમણાં લઈ આવું પાણી. હા. હે માતાજી, મારી રાધા છે તો થોડી ખુશ લ્યો અત્યારે. એટલે ભાભીએ પછી કઈ કીધું નહીં હોય. લ્યો કિશન પાણી પીવા. હા. અને હું તમને શું કહું છું, નોકરી મળી કે નહીં? નોકરી? રાધા હું બહુ થાકી ગયો છું. અત્યારે સુઈ જાય ને સવારે બધી વાત કરીશું આપણે. એવું કરવું છે? હા રાધા. એક વાત કહું, આ થાકી તો હું બહુ ગઈ છું હો. હા રાધા, થાકી જ ગયો ને. ભાભી તો કઈ કામ કરતા જ નહીં હોય. તારી માથે જ બધું કામ હોય. પણ સારું, હવે બહુ વાતો નથી કરવી. સુઈ જવી રાધા, સવારે બધી વાત કરીશું. હું બહુ થાકી ગયો છું યાર. યાર હા તો એમ કરીએ. કોઈ રાધા ભૂલ જા. હે મારી માં દશામાં. આ હું 6 વાગી ગયા. ભાભી પાછા છે ને અત્યારમાં મેળા મારશું. ટોપી દઈને કામે લાગે. બહુ મોડું થઈ ગયું છે મારે. કિશન, એ કિશન, હા એટલે ઉભા થા ને, 7 વાગી ગયા છે. હે તો અમે નાઈ લીધું જુઓ. 7 વાગી ગયા? કઈ ખબર ન પડે તમને વહેલા જાગવાની? તમને ખબર તો છે. આ ભાભીને ખબર પડશે ને તો પાછા મેળા ટોણા મારશે. હવે એને એવું થાય એવું આપણે કરવું જ હું કામ. હા સારું, લાય રૂમાલ, હું નાઈને આવું છું. હાલો જાઓ. અને સાંભળ, હું નાઈને આવું. આજે મારે પણ માતાજીની આરતીમાં બેસવાનું છે, તો તું તૈયારી કર. હું નાઈને આવું છું. હું વાત કરું છું. હા. તમારા માતાજીની આરતીમાં બેઠો? અરે હા રાધા, હા મારે માતાજીની આરતીમાં બેસવાનું છે આજે. કંઈક તો વાત છે કા? હા રાધા, હા તો તૈયારી કર. એ બધું હું તને આવીને કહું છું. હા. મારું હાડું કઈ સમજાતું નથી. આ કિશન એમ કહે છે કે હું આરતીમાં બેસવાનું છું આજે. તો કાંઈક તો છે હો. હાલો ને જે હોય. હું આરતીની તૈયારી તો કરું. એ હમણાં નાઈ આવે ત્યાં સુધી. દશામાની મેર થઈ જાય, કદી તકલીફ નો થાય. જેનું નામ લઈને મારો દિવસ સુધરી જાય. હે દશામાન. અરે વાહ રાધા, તું તો ગીતે ગો હારા ગાને માના. હા હો. આ જો તો જગતું નથી. તમારે જગમે તો જોગો. હલાય રાધા, હલાય. આમ થઈ જાય તમારે જ આરતી કરવી દે ને. હા, જય દિશામાં. જય દશામાન. રાધા, હા તું બોલો. મને આગળ પૂછતી હતી ને કે તમે કેમ ખુશ છો એટલા બધા, તો સાંભળ રાધા, આ દશામાના પ્રતાપમાં આપણને નોકરી મળી ગઈ. હું વાત કરું છું. હા, અને સાંભળ,
20,000 પગાર. 20,000 પગાર? હા હું વાત છે હે? હા, અને સાંભળ રાજા બીજું કે ટાઈમે ટૂંકો. સવારમાં 9:30 જવાનું અને સાંજે 6 વાગે છૂટા. હે? હા રાજા. તો બહુ સારું. જો માતાજીની આરતી આ છે ને આ તમે જ કરો લ્યો. હા રાજા. જય દશમા મારા માતા જય દશમા મારા. જય દિશામાં. હે મારી માવડી, તે અમારી સામું જોયું ને માતું બધાની સામું જોજે હો મારી દિશામાં. જય મા દશામાં. જય મા દિશામાં. સારું રાધા, તો મને થોડી પરસાદી આપી દે. હા. આરતી લેવાય. જય દિશામાં. જય દશામાં. લ્યો. નોકરીનો પહેલો દિવસ માતાજીની પ્રસાદી ખાઈને જ તે કરજો હો. એ હા હો રાધા. જય દશામાં. સારું રાધા, હા, તો હવે હું થોડું આ માથું બાથું ઓળાવી લઉં અને પછી નોકરીએ જાઉં છું. અને તું આજ ભાભી હારે કઈ કંકાજ ન કરતી અને કંકાજ કરે એવું કઈ કામ ન કરતી હો ને. હા વાંધો નહીં. સારું. એ ઉભા રહો, ઉભા રહો. હા, વળી પાછું શું થયું રાધા? અરે પણ આ માતાજીનો ચાંદલો તો કરતા જાઓ. હા માતાજી તમારી ઘેરે ને ઘેરે રહે, સમજ્યા? સાચી વાત છે. જય દશામાં. જય દિશામાં. સારું રાધા, તો હું માથું બાથું ઓળાવી લઉં. હા હા. હે માતાજી, આ જે ઉપાધિ તો તે હા ઓછી કરી નાખી હો મારી માં, અને નોકરી અપાઈ દીધી ને. જય મારી માં, જય દશામાં. લે લે કે પાછા તમે બેહી ગયા? તમારે નોકરી નથી જવું? હા રાધા, જાઉં છું ને. લે આ રૂમાલ એને મૂકવી દે, હું જાઉં છું નોકરીએ. ઉભા રહો, હું તમારે આટલું ચા મૂકતા હોઉં, થોડી ચા પીતા જાઓ. અરે ના રાધા ના. કેમ? અરે એમે ઉઠવામાં મોડું થઈ ગયું છે આજે, અને આજે પહેલો દિવસ છે તો ટાઈમે પહોંચવું પડે ને. એ તો હું સા ત્યાં પી લઈશ રાધા. સારું, જય દિશામાં. જય જય દશામાં. દિશામાં. અને સાંભળ રાધા, પાછી ભાભી હારે બાંધતી નહીં અને કામ કરજે ને એને ટાઈમે ચા પાણી ને એવું બધું આપી દેજે. પેલા એ ઉતા હોય ને ત્યાં તો જગાડતી નહીં અને ત્યાં બધું કામ કરી દે. સારું, હું જાઉં છું રાધા હો. આ તમે ચિંતા ન કરતા. જય મારી દશામાં. આજ તો હું બહુ ખુશ છું, બહુ. મારા કિશનને આજે નોકરી મળી ગઈ. આજ તો ફટાફટ બધું કામ કરી નાખ્યું. હાલો ફટાફટ કરવા પડે. અલી તું આ હવારમાં માંજણીનું મોઢું જોવાય કોઈ આખો દિવસ મારો બગાડ્યો. પણ ભાભી, હું અહીંયા સાફ સફાઈ કરતી હતી. માંજણી સાફ સફાઈ નીચે કરવાની હોય, ઉપર ન કરવાની હોય. તે તો જાણી જોઈને માથે પાડીશું, તારે મારો પગ ભાગી નાખવો છે. ભાભી જાણી જોઈ નથી થયું, ભૂલથી થઈ ગઈ છે. હારું જા, જઈને કામ કર. તારી માં કાંઈ કામ કરવાની નહીં આવે બધું. ભાભી, હવે હું તમને છેલ્લી વાર કહી દઉં છું, હવે તમે મને આટલા બધા મેણા ન મારો. હું હવે સહન નહીં કરું હો. સહન તો કરવા જ પડશે. હવે સહન નહીં થાય ભાભી. ન કેમ થાય? ચપ્પલ પકડી અરે હવે હું નથી જા, કામ કરે વાંચની. અરે હવારમાં મારું ઊંઘ બગાડવા આવી, મારો તો દી ખરાબ કરી નાખ્યો આખો. હે માતા સવા, આજ લગન મેના આંગળ તૂટી ગઈ. અને હવે તો મારે ખાવાનું. હવે માથે સહન નથી થતું. હવે માથે સહન નથી થતું. હે મારી માં, હે દશામાં. હે માં. અરે દીકરી રાધા, ઊભી થા, ઊભી થા. સૂતી છો કે જાગે છો? જાગું જાગું અરે મારી દીકરી રાધા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માગ દીકરી માગ, તારે શું જોઈએ છે? માં
તો જાણે છે મારા ઘરે શેર માટીની ખોટ છે. પણ દીકરી, તારા ભાગ્યમાં સંતાન સુખ તો છે જ નહીં. તારી જે ભક્તિ હું કરું છું એનું ફળ મને નહીં મળે તો પછી મને મોત આપી દે. અરે ના દીકરી ના, તું તો મારી દીકરી છો. હું તને થોડી મારી. તો પછી મને વચન આપ. હા બેટા રાધા, માં શું વચન જોઈએ છે તારે? નહીં માં, પહેલા તું મને વચન આપ કે જે હું માંગુ તે આપીશ. હા બેટા, માંગ રાધા. તું જે વચન માંગીશ એ હું તને વરદાન આપીશ. માં એ જ વચન જોઈએ કે શેર માટેની ખોટ પૂરી કરો. અરે દીકરી, તે તો મને પણ સંકટમાં નાખી દીધી. હવે હું કાંઈ નહીં જાણું, પણ તમે મારી શેર માટેની ખોટ પૂરી કરો. અરે દીકરી, તારા ભાગ્યમાં દીકરાનું સુખ તો નથી, પણ હા, હું તને એક વચન આપું છું કે આજથી 9 મહિના પછી તારા ઘરે એક દીકરીનો જન્મ થશે. એ માં દશામાનું વચન છે તને. માં દશામાં, અરે લે, આજ કેમ રાધા વહેલી સુઈ ગઈ? રાધા કેમ સૂતી છો? અત્યારે વહેલા સુઈ ગઈ તું? અરે રાધા, અરે ઊભી થા, કેમ સુઈ ગઈ છો? અરે કેમ એમ કેમ કરે છો રાધા? અરે કેમ રાધા, શું થયું છે તને? ભાભીએ મારી? બેઠી થા તો ધીમે ધીમે રાધા. હે માં દિશામાં, તમે મારા ભાભીને થોડીક તો બુદ્ધિ આપો. એટલો અત્યાચાર મારી રાધા ઉપર છે. અરે રાધા, બહુ દુખે છે તને? સારું હાલ રાધા, આપણે હોસ્પિટલે જઈએ. હાલ ધીમે ધીમે હાલ રાધા. તને હું ના પાડી ગયો તો કે તું ભાભીને સારું હાલ રાધા, ધીમે ધીમે. મારો છોકરો દાજી ગયો તો દવાખાને ન લઈ ગયો. એની વહુને શું મેં બે માર્યા તો દવાખાને લઈ ગયો કે આ બે સફળ પગારને મારે કાઢવા છે. તો એવું તેમ હું કરું. હા, આ આઈડિયા આવ્યો મારો. આ હતો હવે એની તિજોરી અને ચોરીનું આ દવાખાનેથી આવે છે એની તિજોરી ખોલાવ. હા, તો તિજોરીમાં પડ્યો દેશે અને પછી એની માથે ચોરીનો હાલ નાખી એના ભાઈને કહું ચોરી કરી. પછી ક્યાં જવાના છે? પછી ભેળીને હું કાઢું અને જો ન જાય ને પછી હું શું કેમ મમ્મી તું હમણાં ગુસ્સામાં દેખાશો? આપણા ઘરમાં ચોરી થઈ ચોરી નો, આપણા ઘરમાં કોણે ચોરી કરી? એની ચપ્પલ પડી છે ને બીજી બારે કાકી તો નો. અરે એને ચોરી હોય. આ જો એના જો ચપ્પલ પગા દે દવાખાને લઈ ગયો ને હાલાન કરાવ. એ માં, બેસ રાધા, બેસ હવે. અરે રાધા, હવે તો સારું છે ને તને? હવે સારું છે હો, થોડું સારું. માતાજી બધું સારું કરી નાખશે રાધા. એની ઉપર ભરોસો છે ને, ભરોસો રાખશું આપણે. સાચી વાત છે હો તમારી. અને આપણું તો રાધા માં સિવાય હવે કોણ છે બીજું કે? કોઈ નથી. હા રાધા, માં રાતો ઉધાર કરી દે છે. સાચી વાત છે રાધા તારી. બહુ થાકી ગઈ છું હું. હા તો રાધા આરામ કર, વાંધો નહીં. હા, છપ્પર પગીને આરામ કરાય. પણ ભાભી તમે કેટલું માર્યું છે જોવો ને એને. અરે ઢોંગીલી છે ઢોંગીલી. અરે ભાભી એ તો મેં જોયું ને, માર્યું એ પહોંચી ગયું છે બધું. એને તો મારો હાથ જોયો છે. અરે ભાભી શું વાત કરો છો? કયો છો? હા હા, હાથ જોયો છે. રાધા આ ભાભી શું કહે છે? મને કાંઈ ખબર નથી કે માંડીને વાત તો કરો ભાભી. અરે માંડીને તો હું બતાવું. શું કયો છો તમે?
મેં તમારો હાથ નથી જોયો ભાભી. કિશન તમે તમારો વિશ્વાસ કરો. રાધા વિશ્વાસ તારો કરો, મેં મારી સગી આંખે જોયું અત્યારે. પણ કિશન ક્યારેક સગી નજરે અને સગી આંખે જોયેલું પણ સાચું નથી હોતું. અરે અભાગણી, મારા તેરા આગળ મને ખોટી મારો છો? નહીં ભાભી, મેં નથી જોયો તમારો હાથ. હે માં દિશામાં, આ મારા ઘરમાં શું થઈ રહ્યું છે? હે મારી માં, હવે તો તું અમારી સામું જો. હા હે માં, હવે તું જ તે સચના પારખા કરાવો. મેં હાથ નથી જોયો. હવે જવા દો, જે થયું ઘરની વાત ઘરમાં રાખો તો સારું છે. જાવા ક્યાંથી દે? આવા ચોર પડતાને મારે ઘરમાં નથી રાખવા. જવાનું તો તમારે બે રહેશે. સારું રાધા, હવે આ ઘરમાંથી આપણા દાણા પાણી ખૂટ્યા હોય એવું લાગે છે. હાલ આપણે હવે જતા રહીએ. નહીં કિશન, આપણે જાશું પણ હમણાં નહીં. જ્યાં સુધી મારી દશામાં સચના પારખા ન કરે ને ત્યાં સુધી હું આ ઘર મૂકીને નહીં જાઉં. હે દશામાં, હું છે આ બધું? પહેલા તો મને એકલા મેળા મારતા હતા. આખી દુનિયા મેળા મારતી હતી. મને વાંદરી ગઈ રાત નથી મારા કાળજા બાવામાંથી કોઈ કસર ન મૂકી. મારા મનને એટલી તકલીફ. અને આજ તારી હાજરીમાં મારી માં કે મારી ઉપર ચોરીનો ઇલ્ઝામ મૂક્યો ને ક્યાં છો તું માં? હવે મારથી આ સહન નથી થતું માં. હવે હું કંટાળી ગઈ માં. જો તું હો ને તો સસલા પારખા કરાય માં. તારી દીકરી ઉપર ચોરીનો આરોપ મૂક્યો છે. આરોપ જે તારી રાત ને દી પૂજા કરે એની ઉપર ચોરીનો આરોપ. એવી તમારી હું ભૂલ થઈ ગઈ માં. હવે તો અમારી સામું જો. અમારી બેન એવી હું ભૂલ થઈ ગઈ માં. એમાં જો અમારી ભક્તિ સાચી હોય ને માં, તો તું તારા સત્ય પારખા કરાય માં. સત્ય પારખા કરાય માં. હે માં, તને કોઈ નહીં માને. હો માં, હે મારી તને કોઈ નહીં માને. તું સચના પારખા કરાય માં, સચના પારખા કરાય. અરે નરાધમ પાપણી, તે મારી દીકરી રાધાને ખૂબ જ હેરાન કરી છે. જા, હું તને શ્રાપ આપું છું કે તું અંધ થઈ જાય. શું થયું મમ્મી? મને કાંઈ દેખાતું નથી બોલતા. હું આગળ નથી. અરે કાકા, મમ્મીને કાંઈક થઈ ગયું. મમ્મીને કાંઈક થઈ ગયું છે. અરે રાધા, ભાભીને કઈક થઈ ગયું છે. શું થયું કરણ? કાંઈ દેખાતું નથી ને આખી. અરે ભાભીને કઈક થયું. હાલ રાધા, હાલ ઝટ હાલ. ભાભી, અરે ભાભી, અરે કિશન, મને કાંઈ દેખાતું નથી. અરે રાધા, ભાભીને બેસાડ. ભાભી, રાધા, મને તો એવું લાગે છે કે માતાજી આપણો આ રુદન સાંભળીને પોપાયમાન થયા છે. સાચી વાત છે કિશન, મને એમ લાગે. ભાભી, હવે તો તમે સમજો કે દશામાં શું છે. હા કિશન, હે માં, હે દશામાં, જે છે માં, તમારા ભાભીને અટાયાને હું કરી દઉં માં. હે માડી, હે માં દશામાં, જો મારી રાધાની પવિત્ર અને ભક્તિ હાસી હોય ને માં, તો આજ તું અમને સાક્ષાત દર્શન દે. મારી માં, તું સાક્ષાત દર્શન દે. અને મારી ભાભીને પાછી તું દેવની કન્યાને દર્શન દે. હે મારી માં, હે દશામાં, હે માં, હે જનની, હે માતાજી, હે મારી દશામાં, સાક્ષાત આવ્યા તમે. હે માં, હે મારી માવડી ભાભી, દશામાં સાક્ષાત. દશામાં, હા, જય મારી દશામાં, જય. હું મારો ગુનો કબૂલ કરું છું. મેં મારી દેરાની રાધા ઉપર ખોટો હાલ નાખ્યો હતો. મને ક્ષમા કરો માં. અને હવે પછી હું પણ તમારા વ્રત કરીશ.
હા મારી માં જય દશા હે માં, જો મારી રાધાની ભક્તિ સાચી હોય ને તો મારી ભાભીને પાછું આખું આપી દે. હે મારી માં દિશામાં. હા માતાજી, એને પાછા દેવતા કરી દો મારી માં. અરે દીકરી રાધા, તારી ભક્તિથી આજે હું ખૂબ પ્રસન્ન થઈ છું. તારી ભક્તિની શક્તિથી હું આજે એને આપણી રોશની પાછી આપું. હે દિશામાં મને દેખાવા માંડ્યું માં. હે માં, મારો ગુનો હું કબૂલ કરું છું માં. મેં મારી દેરાણી રાધા ઉપર ખોટો આળ નાખ્યો હતો અને હવે હું પણ તમારા વ્રત કરીશ. તમે તો દશ દિશાએ વસનારા છો માં. તમે દેવી દશામાં છો, દયાળી દેવી છો માં. મને ક્ષમા કરો. હા મારો માં, ગુનો માફ કરો. મારા ભાભીને ક્ષમા કરો માં, ક્ષમા કરો. હા તમે તો બહુ દયાળુ છો, એને ક્ષમા કરી દો માં. હા, પણ એક વાત યાદ રાખજો, જે મારી નિંદા કરે એને તો હું કદાચ મૂકી દઉં, પણ જે મારા ભક્તોની નિંદા કરશે એને હું કદાપી નહીં છોડું. રાધા, ભાભી જોયું ને, આ રાધાની ભક્તિનું પરિણામ છે કે માં સાક્ષાત આપણને આ દર્શન દેવા આવ્યા. હા હા હે દિશા માં. હે મારી માં. ભાભી, આજ આપણે નેમ લેવી. જ્યારે દિશામાના વ્રત આવે ને ત્યારે આપણે ત્રણેય દિશામાના વ્રત કરશું અને મારા ભાઈ આવી જાય ને તો એને પણ કરાવશું દિશામાના વ્રત આપણે. હો ભાભી. હા, આપણે ભેગા મળીને અને આ આખી કહાની આપણે મારા ભાઈ આવે ને ત્યારે કરશું એને. હો ભાભી. હા. રાધા, બોલો દિશામાની જય. બોલો દિશામાની જય. જય માં દિશામાં હવનું હારું આવે. જય જગતજનની માં, જય મારી માં દેવમાં. રાધા, હા. આ તો 2 વર્ષના વાણા વહી ગયા, ખબર ન પડી. કા આપણી હસ્તી જો આજે 2 વર્ષની થઈ ગઈ. સાચી વાત છે, મારી હસ્તી તો 2 વર્ષની થઈ ગઈ. કા બેટા? અરે આ હસ્તી તારી ક્યાંથી? હસ્તી તો મારી છે નહીં બેટા? હા ભાભી, તમારી જ છે હો. અને અમે તો તમારા જ છીએ. હા, ઈ તો છે જ છે ને. હા ભાભી, અમે તમારા તો સતી ને. હા હવે બધાય તમારા. હા, હવે તો આપણે હળી મળીને જ રહીશું. બોલ બેટા હસ્તી, જય દિશામાં.